આ એક અહીંયા મેમદાદ વાઠવાડી એકલાનો પ્રશ્ન નથી, આ સમગ્ર જિલ્લાનો સમગ્ર ગુજરાતનો છે। 6 મહિના પહેલા આવી જ રીતે વડતાલમાં પણ સરકારી જમીનના ડાયરેક્ટ વેપલો કરીને વેચવામાં આવી હતી। તેની મુલાકાત લીધી છે, શા માટે લેવી પડી? વર્તમાન સમયમાં જે રીતે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ઉપલા લેવલથી જે પણ વહીવટી નેતાઓ હોય એ સતત કોંગ્રેસના શાસનને, જેને શૂન્યમાંથી સર્જન કર્યું એવા શાસનને સતત આલોચના કરી અને પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે અને 30 વર્ષના શાસનમાં વાત કરી રહ્યા છે સુશાસનની। સુશાસનના વાત માટે અલગ અલગ નગરપાલિકા લેવલે, ગ્રામ્ય લેવલે જઈ સુશાસનના રથ લઈને ફરે છે અને આજ રોજ આપણે આ જ્યાં ઉપસ્થિત છે તે જગ્યા મેમદાવાદ તાલુકાનું વાઠવાડી ગામ અને આ વાઠવાડી ગામની સરકારી જમીન જે 1979માં જેને સંપાદન કરી અને સંપાદન કર્યા બાદ જેના મૂળ માલિકો હતા એમને રકમ ચૂકવાઈ ગઈ અને આ રકમ ચૂકવાયા પછી સિંચાઈ વિભાગ દ્વારા આ જમીનમાં કોલોની બનાવવામાં આવી અને આ કોલોની બિનઉપયોગી વર્ષો સુધી પડી રહી અને સંપાદન થયા પછી જે દુરસ્તી થવી જોઈએ અને નકલમાં ટ્રાન્સફર થવું જોઈએ એ થયું નહીં। એના કારણે વર્ષો પછી અમુક લેખભાગુ તત્વો, જે લોકો જમીન માફિયા જ કહેવાય એવા તત્વો દ્વારા આની વિગત લઈને જે મૂળ માલિકો જે હતા આ જમીનમાં, એમના જે નામ રહી ગયા હતા દુરસ્તી ના થવાના કારણે, એવા લોકોને લાવી આ જમીનમાં વારસાઈ કરવામાં આવી। વારસાઈ કરી ત્યારે આમાં અહીંયાના તલાટીશ્રી અને એમને અહીંયા જે વારસાઈ દાખલ કરી ત્યારબાદ અહીંયાના જે આ જમીન વેચવામાં આવી અને વેચી ત્યારે આ છે મારી સાથે 16 જાન્યુઆરીના રોજ 2025માં 845 નંબરનો બ્લોક છે એ પહેલા વેચવામાં આવ્યો। એના પછી 9 જૂનના રોજ એટલે કે 6 મહિના પછી બીજો 836 નંબરનો બ્લોક છે એને વેચાણથી દસ્તાવેજ કરવામાં આવ્યો અને આ સિંચાઈ વિભાગની સરકારી જમીન એ બારોબાર એનો વેચાણ કરીને વેપલો કરવામાં આવ્યો। એના બાદ આ જમીનમાં 24 એપ્રિલના રોજ અહીંના વર્ક આસિસ્ટન્ટ સિંચાઈ વિભાગના વિઝિટ કરવા આવ્યા ત્યારે આ જમીનમાં જે કોલોની બનેલી હતી, જેના મકાનો હતા, એ જે લેનાર પાર્ટી હતી એના દ્વારા તોડવામાં આવી રહ્યા હતા અને આ તોડવામાં આવ્યા ત્યારે એ વર્ક આસિસ્ટન્ટને વાંધો ઉઠાવ્યો પણ ત્યારે અમારી જાણ મુજબ એ લોકો જે તોડી રહ્યા હતા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જમીનમાં 1 થી 2 ગુંઠા જમીન સિંચાઈ વિભાગની છે, બાકી અમારી જમીન છે ને અમે આ વેચાતી લીધી છે। એમ કરીને આ જમીનમાં તમામ જે કોલોની હતી એ તોડી નાખવામાં આવી। અહીંયા મોટા મોટા વૃક્ષો હતા એ પણ કાઢી નાખવામાં આવ્યા અને ત્યારબાદ અહીંયાના જાગૃત નાગરિકે કોઈ અરજી કરી અને કલેક્ટરને જાણ કરીને કલેક્ટરે સીટની રચના કરી અને તપાસ આરંભી અને તપાસમાં જે લોકોએ વારસાઈ કરાવી, ખોટા દસ્તાવેજો ઊભા કરી અને જેને વારસાઈ કરીને જમીન વેચી હતી એમને અને એના પછી જેને લીધી હતી એમના સામે એફઆરઆઈ કરવામાં આવી। પણ અમે લોકો આ બાબતે લોક અહીંયા આગળથી વાત અને કાર્યકર્તાઓ છે એમની દ્વારા જાણવા મળ્યું કે જે આ જમીનમાં જે મૂળ માલિકો હતા અને જે લઈને લીધી છે એમની સામે ફરિયાદ થઈ છે પણ આ ફરિયાદ જોતા એફઆરઆઈની તમે ફરિયાદ જુઓ તો એમાં જે કલમો કાયદાકીય રીતે લાગવી જોઈએ લાગી નથી અને એના કારણે આ લોકોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અમારો આજ રોજ એ સીટની રચના થઈ કલેક્ટરશ્રીને, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમારી રજૂઆત છે કે જે રીતે આ જમીનમાં સીટની રચના કરીને કસૂરવારો બતાવવામાં આવે એફઆરઆઈમાં, એના સિવાય પણ આ જમીન જેને દુરસ્તી નથી કરી એવા વહીવટી તંત્રના અધિકારીઓ પણ આમાં એટલા જ ગુનેગાર ગણાય। એના બાદ એમાં જે 24 એપ્રિલ
25 રોજ વર્ક આસિસ્ટન્ટ જ્યારે અહીંયા વિઝિટ કરીને આ તોડતું જોયું અને ત્યારે એમને જે તે સમય કેમ આ કોઈ કાયદાકીય પગલાં ના લીધા અને ત્યાર પછી જૂન મહિનામાં એટલે એપ્રિલ મહિનામાં વિઝિટ કરી તોડતા હતા તો પછી જૂન મહિનામાં પાછા 836 નંબરનો જે સર્વે નંબર છે એનો દસ્તાવેજ પછી થયો અને આ સીટની રચનામાં કે આ FRI ની નોંધમાં ક્યાંય પણ સરકારી તંત્ર એટલે કે જેને આ એન્ટરીઓ જે મંજૂર કરી આ એન્ટરીઓ મંજૂર કરનાર એક તો 16 જાન્યુઆરીના રોજ જે મામલતદાર શ્રીએ એન્ટરીઓ મંજૂર કરી એમાં MM દેસાઈ સાહેબ જે તત્કાલ મામલતદાર હતા અને ત્યારબાદ 9 જૂનના રોજ જે એન્ટ્રી 836 વાળી બ્લોકની એન્ટ્રી થઈ એમાં MM પ્રજાપતિ જે નાયબ મામલતદાર હતા. હવે આ બંને મામલતદારોને એમને તપાસણી કર્યા સિવાય આ એન્ટરીઓ મંજૂર કરી એટલે એ પણ એટલા જ ગુનેગાર છે. અમે આજ રોજ માગણી કરીએ છીએ કે આવા જે વહીવટી તંત્રના અધિકારીઓ છે જેને આ જમીનમાં પૂરેપૂરા વ્યવસ્થિત આયોજન રૂપ ભાગણી કરી અને આ જમીનનો જે વેપાર કર્યો છે એ ખરેખર ગંભીર બાબત છે અને અહીંનું વહીવટી તંત્ર હોય કે સરકારી તંત્ર આ બાબતે મૌન સેવી રહ્યું છે, ઢીલી નીતિ અપનાવી રહ્યું છે અને આમાં ઘણા બધા લોકોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમે આજ રોજ આ માગણી કરીએ છીએ કે કલેક્ટર શ્રીને આમાં પૂરેપૂરો ખાતરી કરી અને જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થાય. જો એ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલી ઊંડપ કરવામાં આવશે તો અમે કોર્ટના રાહે જઈ અને આ કસૂરવારો છે એમની સામે જંગે ચડીશું. તમે જે રીતના કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનો હાથ છે તો ભારતીય જનતા પાર્ટીના એવા કયા અધિકારીઓ પદાધિકારીઓ છે કે નેતાઓ છે તેમનો હાથ છે? જો ભારતીય જનતા પાર્ટી અત્યારે બધા જાણે છે કે જે રીતે ગામે ગામ ગૌચરો કે સરકારી જમીનો હોય આ એક અહીંયા મેમદાદ વાઠવાડી એકલાનો પ્રશ્ન નથી, આ સમગ્ર જિલ્લાનો સમગ્ર ગુજરાતનો છે. 6 મહિના પહેલા આવી જ રીતે વડતાલમાં પણ સરકારી જમીનના ડાયરેક્ટ વેપલો કરીને વેચવામાં આવી હતી. એવી જ રીતે તો અમારા કંજરી નજીકમાં એક જમીન હતી, જમીનના મૂળ માલિકો હતા તેમ છતાં બોગસ એના ખાતેદારો થઈને જમીન વેચવામાં આવી. એટલે આ બધું આયોજન કમલમમાંથી થાય છે. બધા વહીવટદારો સેટ કરેલા છે અને સુવ્યવસ્થિત આયોજન કરી અને ગૌચરો હોય સરકારી જમીનો હોય એને વેચવામાં આવે છે. એની પર ગેરકાયદેસર દબાણો કરીને બાંધકામો કરવામાં આવે છે અને કબજા કરવામાં આવે છે. આ ગુજરાતમાં ગૌચરોની જમીનો જે રીતે ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે એવી જ રીતે કમલમમાંથી પણ દરેક વિસ્તારમાં પોતાના ધારાસભ્યો હોય કે પોતાના લાગતા વળગતા કાર્યકર્તા કે હોદ્દેદારો હોય એમને પૂરેપૂરી છૂટ આપવામાં આવી છે અને અધિકારીઓ પણ એમની સાથે મિલીભગત કરી સુવ્યવસ્થિત આયોજન કરી અને તમામ જગ્યાએ આવા ગોરખધંધા કરી રહ્યા છે. આ જે 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં કોઈ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર કે કોઈ મળતીઓ છે ખરો? આમાં એવું સામે આવ્યું નથી અને અમે એવો કોઈ એવી રીતે આક્ષેપ નથી કરતા કે આમાં અમારી માગણી એટલી છે કે આમાં જે પણ ગુનેગારો જે એને દુરસ્તી નથી કરી તો એ નાયબ મામલતદારોએ એન્ટ્રી કરી કે મામલતદારે એન્ટ્રી કરી તો એ વહીવટી તંત્ર હોય કે આમાં જે પણ લેનાર હોય તો લેનારની વાત કરું તો લેનારે આ જમીનમાં વાંધો ઉઠાવે ત્યાર પછી દસ્તાવેજ કર્યો એટલે એને ખબર હતી કે આ જમીન સરકારી છે, સિંચાઈ વિભાગની છે અને તેમ છતાં લીધી. તો આ લીધી કોના ઈશારે એ શોધવાનું કલેક્ટરને કે વહીવટી તંત્રને છે. એટલે અમે લોકો કહીએ કે આમાં સુવ્યવસ્થિત જો આની તપાસ થશે તો 100% આમાં મોટા નામ બહાર આવશે.